1500 आया मित्रों, किसान की आय दुगनी कर दूंगा। भाई बहनों, आय दुगनी कर दूंगा कहू तू થઈ કોઈની બમણી, કોઈની આવક થઈ ખેડૂતની બમણી, ખર્ચો બમણો થયો, ખેડૂતનો ખર્ચો બમણો થયો, આવક બમણી ના। એમને ઓળખવા પડશે, અને જો એમના બેઠા રહીશું ને તો આવતી પેઢીઓ પણ તકલીફમાં મુકાશે। અમારી બહેનો અહીંયા બેઠી છે, ક્યાં ભાવમાં ગેસનો બાટલો હતો તો ને આજે કેવો, ક્યારેક હિસાબ લગાવો। અને એટલા જ માટે લાંબી વાત નથી કરવી, કારણ કે આમ તો જો કે આપણે સૌરાષ્ટ્રમાં ટેવાયા હોય છે, આમ ડાયરો હાલત રાતના 1 વાગે પ્રભાત્યા કરીને છૂટા પડે હતા ને, સંતવાણીનો ડાયરો આજ થઈ ગયું છે। એવું જ બધી પીડા છે, વ્યથા છે લોકોની, એ વ્યથાની વાત કરવા ભેગા આજે આ બોટાદની પવિત્ર ભૂમિ ઉપર ખેડૂતોને ન્યાય મળે એના માટે કરીને આ મહાપંચાયતનું જે આયોજન કર્યું છે એમાં ઉપસ્થિત ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસ્તિક સાહેબ, પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા સાહેબ, રાજ્યસભાના સાંસદ આદરણીય શક્તિસિંહજી ગોહિલ સાહેબ, વિરોધ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરી સાહેબ, જિગ્નેશભાઈ મેવાણી, આમ તો પ્રદેશ પ્રમુખે નામ લેવાના ના પાડી, પણ હું કહું કે 2027ના હમણાં બધા સંબોધન કરતા હતા માજી ધારાસભ્યનું, પણ હું એમ માનું, ભગવાનને પ્રાર્થના કરું કે સ્ટેજ ઉપર બિરાજમાન એ નસીબને આદિલ 2027ના ભાવિ ધારાસભ્યો એટલે સ્ટેજ ઉપર અને સામે બંને બાજુ નસીબને આધીન કીધું એટલે એમાં આવી ગયું। આપ સૌ ગામડે ગામડેથી પધારેલ ખેડૂતો, મીડિયા વાળા તમામ પત્રકાર ભાઈઓ, આપ સૌ સ્ટેજ ઉપર બિરાજમાન કોંગ્રેસ પાર્ટીના સૌ કાર્યકરો, મારી અગાઉ બધા આપણા સૌ ભાવિ ધારાસભ્યોએ અને ખેડૂત પુત્રોએ કિસાનો માટે વાત કરી, એમાં હું મારો પોતાનો સૂર પુરાવું છું, પણ એ ખેડૂતની દીકરી તરીકે એટલું ચોક્કસ કહીશ કે હમણાં પૂજાભાઈ વંશ ભાષણ કરતા હતા ને એમને એ વખતના મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાનનું જે એ વખતની સ્પીચ હતી આપણને માઇકમાં સંભળાવી। એ તમામ ખેડૂતો અને ખાસ કરીને યુવા વર્ગને વિનંતી કે તમારા ફેસબુક પેજ ઉપર ચડાવજો, એટલે જે ભારતીય જનતા પાર્ટી વાળાને યાદ આવે ને અવાજ એટલા સુધી પહોંચાડે કે આ પહેલા હવે આ 21મી સદી ટેકનોલોજીની સદી છે, એટલે આપણે બોલીએ એટલું બધું જ એનું સ્ટોર થયેલું હોય છે। અને જો એ ટાઈમે તમે ઈમાનદારીથી બોલ્યા હોય તો આજે આ બોટાદના ખેડૂતોને ને ગુજરાતના ખેડૂતોને કુદરતી આફતમાં જે નુકસાન થયું છે એનું વળતર એ આપવા માટેની જવાબદારી તમારી છે। જો તમે એક જવાબદાર પીએમ તરીકે અને મુખ્યમંત્રી તરીકે બોલ્યા હોય અને જો ખેડૂતોના હિત માટે બોલ્યા હોય તો આજે એમને વર્તવું પડે। વારંવાર ભાષણમાં હું વાપરતી કે અમે ખેડૂતોની આવક ડબલ કરવા માંગીએ છીએ, અને અમારા શાસનમાં એ ખેડૂતો મારુતિ લઈને ફરશે, બાજુ ઉત્તર ગુજરાતમાં આવે તો બટાકાની વાત કરે, સૌરાષ્ટ્રમાં આવે તો મગફળી કપાસની વાત કરે। હવે મારે તમને પૂછવું છે કે આ મોટા સાહેબ એ લગભગ 2014 થી કરીને આ પછી આ ત્રીજી ટર્મ વડાપ્રધાન તરીકે છે। જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી એ ટાઈમે શંકરસિંહ બાપુ મંત્રી હતા, એ ટાઈમે 1400 રૂપિયા કપાસનો ભાવ હતો કે નહીં? તો અત્યારે હવે 14 ના 2800 થવા જોઈએ કે ના થવા જોઈએ? આમ તો 5 વર્ષે થવા જોઈએ, પણ 11 વર્ષે 12 વર્ષે તો થાય કે ના થાય? તો આજે ભાવ તો એના છે કે બીજા જ? મગફળીના
ટેકાના ભાવ એ 10 વર્ષ પહેલા 800 કે 900 રૂપિયા હતા, એના ઈ આજે 800 ને 900 રૂપિયા. આ પરેશભાઈ ને અમિતભાઈ ચાવડા અને અમે બધા 2017 થી 22 ધારાસભ્ય હતા અને એ ટાઈમે વિરોધ પક્ષ આપણો મજબૂત હતો એટલે મગફળીના ઠેકાના ભાવ સરકારે જાહેર કર્યા અને તમને બધાને ખબર હશે કે હેક્ટરની મર્યાદા નક્કી કરી અને એમાં એમને જેમને ખરીદી માટે ઓથોરિટી હતી, તાલુકા ખરીદ વેચાણ સંઘ હોય કે જે હોય, એ મગફળી ખેડૂતોને બદલે એ બારદાનની અંદર ગોડાઉનની અંદર એ શું ભર્યા, ઓલા પાણા ભર્યા અને પાણા ભરીને કેટલા ગોડાઉન હળગાવી નાખે તમને બધાને ખબર છે ને. એટલે ખેડૂતના નામે જૂઠું કરવાનો કોઈ એવોર્ડ કોઈને લેવાનો હોય તો આ ભારતીય જનતા પાર્ટીના વહીવટકર્તાઓ, એમના મંત્રીઓ ને એમના ધારાસભ્યો ને એમના મળતિયાઓના નામે ખબર પડે. જય જવાન, જય જવાન. હવે બરોબર બધાના નામ નથી બોલતો, પણ મંચસ્થ આપણા તમામ આગેવાનો ને સમગ્ર ગુજરાતના ખેડૂતોની જે તકલીફ છે, પીડા છે, જે દર્દ છે, એના માટે લડવાના સંકલ્પ સાથે નવા વર્ષમાં આવેલા આપ સૌ મારા વડીલો, ભાઈઓ, બહેનો અને સાથી યુવાન મિત્રો અને પત્રકાર મિત્રો, મારી વાતની શરૂઆત કરું એ પહેલા થોડા દિવસ પહેલા હળદર ગામે જે રીતે એક પૂર્વ નિયોજિત રીતે તોફાન કરવામાં આવ્યું, તોફાન કરવા વાળા બહારના હતા, પથ્થરો પણ બહારના હતા, પણ જે માર મારવામાં આવ્યો છે, જે ગામના ખેડૂતો પર, ગામના સામાન્ય લોકો પર, મહિલાઓ પર, દીકરાઓ પર અત્યાચાર કરવામાં આવ્યો છે એને સખત શબ્દોમાં વખોડીએ છે. અને સાથે સાથે હળદર ગામના જે પણ લોકો પર ખોટો કેસ કરી અને આજે જેલમાં પૂરવામાં આવ્યા છે, એવા તમામ લોકોને જેલમાંથી છોડાવવા માટે જે પણ કાયદાકીય લડત લડવી પડે, જે પણ મદદ કરવી પડે, જે પણ લીગલ ટીમની જરૂર પડે, એ તમામ કોંગ્રેસ પાર્ટી સંપૂર્ણ રીતે મદદ કરશે. વીમા ચેકે લેવાના થાય છે અને ગુજરાતની હાઈકોર્ટની અંદર 265 લોકોએ એપ્લિકેશન કરીને, પિટિશન કરીને આજે પોતાના હક અને અધિકાર માટે ગુજરાત હાઈકોર્ટમાં પણ લડે છે. ત્યારે આવનારા દિવસોની અંદર સૌ ખેડૂત સમાજ સંગઠિત થાય, ખંભે ખંભો મિલાવીને લલિતભાઈ કગથરાએ જે રીતે વર્ણન કર્યું છે, પોતાની નાની ઉંમરથી લઈને આજે બાપા સુધી પહોંચ્યા છે અને જે લાગણી સભર આપ સૌને વાત કરી છે, અમે પણ ખેડૂતના દીકરા છીએ, અમે પણ તમને લાગણી સભર વિનંતી કરીએ છીએ કે આવનારી નવી પેઢીને જો બચાવવી હોય તો હાલની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાંથી બહાર નીકળવું પડશે, બહાર નીકળવું પડશે અને બહાર નીકળવું પડશે, તો જ આવનારી પેઢી આપણને માફ કરશે. અને એની જવાબદારી જો કોઈ હોય તો એ સમગ્ર ખેડૂત સમાજની છે. ત્યારે આવનારા દિવસોની અંદર જ્યારે પણ ચૂંટણીઓ આવે ત્યારે તમે સૌ સંગઠિત થઈને તાજેતરમાં જે કઈ હળદરનો જે બનાવ બન્યો અને એ બનાવની અંદર નિર્દોષ ખેડૂતો પર જે કઈ કેસો થયા છે એ કેસોને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ, પણ એની સાથોસાથ આમ આદમી પાર્ટીને પણ આવનારા દિવસોમાં સમજવી પડશે. અને જો નહીં સમજીએ અને જો વેચણી કરશો તો પરિસ્થિતિ પાછી આને આજ આવશે. આવી પરિસ્થિતિ પેદા ન થાય અને એનો ભોગ ન બનવું પડે એના માટે જાગૃત થાય અને આવનારા દિવસોની અંદર કોંગ્રેસની સાથે રહી અને કોંગ્રેસની સરકાર બનાવવામાં આપ સૌનો સહકાર મળી રહે એવી અપેક્ષા સાથે મારી વાત પૂર્ણ કરું છું. જય હિન્દ, જય ભારત, જય કોંગ્રેસ, જય ખેડૂત. આભાર ભૂદેભાઈ. પણ ટ્રાફિકને નડતરૂપ ન થાય એવી બધાને વિનંતી છે, પ્લીઝ. અને અહીંયા ઉભેલા પ્રેસના મિત્રોને જરીક ફોટો સેશન કરવા જોઈએ, નથી બધા મોડું એટલે કહી દઉં. હવે કાર્યક્રમનું
સ્વાગત પ્રવચન ભાઈ શ્રી રમેશભાઈ નેર પૂર્વ પ્રમુખ કરશે. ભાઈ શ્રી રમેશભાઈ નેર. આજના કાલિયાડ ચોકડી બોટાદ પાવડિયાદ હાઈવે રોડ ઉપર જ્યારે આ ખેડૂત સંમેલન મહા બોલાવવામાં આવ્યું છે ત્યારે આ સંમેલનમાં ઉપસ્થિત મુરબી આપણા ગુજરાત રાજ્યના પ્રભારી અને એઆઈસીસી ના સેક્રેટરી એવા મુકુંદ વાસનિકજી, ગુજરાત રાજ્ય પ્રદેશ પ્રમુખ એવા અમિતભાઈ ચાવડા, આપણા સાંસદ જ્ઞાનીબેન ઠાકોર અને આપણા લડાયક નેતા એવા જિગ્નેશભાઈ મેવાણી, આપણા સૌના માર્ગદર્શક એવા પુંજાદાદા વંશ, ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા તુષારભાઈ ચૌધરી, આપણા સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી એવા મારવીજી અને ખેડૂત માટે કાયમ લડી ગયા છે એવા પાલભાઈ આંબલિયા, સમગ્ર દેશના સેવાદળના પ્રમુખ એવા લાલજીભાઈ દેસાઈ, આપણા બોટાદ જિલ્લાની બોટાદ તાલુકાની વિધાનસભાને લગતી વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય શ્રી રાજેશભાઈ ગોહિલ, ઋત્વિભાઈ મકમકાણા અને આ સૌ ગોવાભાઈ ગોહિલ, પરવીનભાઈ રાઠોડ, આ સૌ જયારે ઉપસ્થિત રહ્યા હોય અને આપણા મહેમાન હોય ત્યારે આ સમગ્ર ખેડૂત ભાઈઓ જયારે આ સભામાં આવ્યા છે તેઓનું હું હૃદય અને દિલથી હાર્દિક સ્વાગત કરું છું. અસ્તુ. આભાર રમેશભાઈ. હવે હું બોટાદ જિલ્લા પ્રમુખ ભાઈ શ્રી હિંમતભાઈ કટારિયાને વિનંતી કરું કે પોતાનું ઉદ્બોધન આપે. બધા વક્તાને બે હાથ જોડી વિનંતી કરું, ટૂંકમાં કહેજો, કારણ મહાનુભાવો જાજા છે, બાકી છે. અને બધાને એક વિનંતી, કોઈનું નામ નહીં બોલો, પ્રમુખ સાહેબનો આદેશ થઈ ગયો. ઓકે, થેન્ક યુ. જય કોંગ્રેસ. અત્રે બોટાદ મુકામે આપણું ગામડું ભાંગતું જાય છે, આપણો ખેડૂત ભાંગતો જાય છે, ખેત મજૂરો ભાંગતા જાય છે. ખેતી આધારિત લોકો પરિસ્થિતિ, આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી થતી જાય છે. અત્યારે શહેરીકરણ બાજુ દોટ મૂકી છે. કોંગ્રેસ પક્ષ દ્વારા એમાં અમારે ખાસ ઇન્દ્રનીલભાઈને કે આપણે એક અભિયાન આવું ચલાવવું છે અને એ વાત લઈને લોકોની સુધી જવું છે. ખેડૂતોને વેપાર ઉદ્યોગ જેવા ખેત ઉત્પાદનના ભાવ મળવા જોઈએ, વ્યવસ્થિત રીતે એનું ઘર સંસાર ચલાવી શકે, વ્યવસ્થિત રીતે રહી શકે, એવું એમને ચણસના ભાવ આવવા જોઈએ. એ વાત લઈને આપણે સરકારને એક વાતથી ટોકર મારીએ કે તમે આ દિશામાં વિચારો. ભૂતકાળની અંદર કોંગ્રેસની સરકારોમાં આ વાતોને પૂરી વણવામાં આવેલી અને કોંગ્રેસના મૂળ પાયામાં ખેડૂત અને ખેત મજૂર અને ગાંડું છે. એ વાત લોકો સુધી લાવી અને તમારા બધાનો સહકાર. આજે મને લાગે છે કે આવી પરિસ્થિતિમાં આજે રહ્યા છીએ અને તમે બધાએ પણ, આપણે બધાએ એક વિચાર એવો તો કરી જ લીધો છે કે હવે પરિસ્થિતિ વણસવા નથી દેવી અને પરિવર્તન તરફ જવું છે. તમને બધાને ખ્યાલ છે ગત 2 વર્ષોની અંદર હું બોટાદની વાત કરું તો અતિવૃષ્ટિઓ આવી. એ અતિવૃષ્ટિઓની અંદર પાકોનું ધોવાણ થઈ ગયું, પુષ્કળ ખેડૂતોનું નુકસાન થયું. બંને વર્ષની અંદર સર્વેની અંદર બોટાદને 0. 2 દિવસ પહેલા આ પેકેજ જાહેર થયું. એ વર્ષના જે અતિવૃષ્ટિની અંદર બોટાદમાં જિલ્લાની અંદર જે નુકસાન થયું હતું એમાં પણ બોટાદના જિલ્લાના ભાગે 0 છે. 2 દિવસ પહેલાના સર્વેમાં
તો મિત્રો આજે આ 3 દિવસની અંદર આપણા ખેડૂત ભાઈઓને મોઢે આવેલો ખોળિયો જતો રહ્યો છે. એટલે આજના દિવસે વરિષ્ઠ આગેવાનો બેઠા છે એટલે એક ઠરાવ કરીએ છીએ કે સરકારને ટકોર કરીએ કે હવે આ માર સહન આ ખેડૂત કરી શકે એમ નથી. તો આજે આપણે બધા સાથે રહીને એક ઠરાવ કરીએ કે સરકારની સાથે સરકારની પાસે ધાર નાખીએ કે અત્યારે જે વળતર આવ્યું 100% ખેડૂત પાયમાલ જો છે તો એમાં તમારામાં સહકાર અમને વળતર આપવું પડશે ને આપવું પડશે. એ ઠરાવમાં બધા ઊંચો હાથ કરીને સહકાર આપો. ભારત માતા કી જય. થેન્ક યુ. બધા વક્તાઓ છે, બધાને સાંભળવા છે. ફરી ખૂબ ખૂબ બધાનો આભાર. થેન્ક યુ. આભાર પ્રમુખશ્રી. હવે કૃષક આંદોલનના પ્રેરણા અને આપણે બધા અહીંયા એકઠા કરવામાં જેનો સિંહ ફાળો છે આપણે બધાને એકઠા કરવામાં, તો ભાઈ શ્રી ઇન્દ્રજીભાઈને વિનંતી કરું પોતાનું ઉદ્બોધન આપે. ઇન્દ્રજીભાઈ રાજગુરુ. હલો. ગુજરાત પ્રદેશના એઆઈસીસીના ઇન્ચાર્જ, સૌના અમારા માર્ગદર્શક મુકુલ વાસનિકજી, પ્રદેશ પ્રમુખ યુવાન અમિતભાઈ, વિરોધ પક્ષના નેતા તુષારભાઈ અને મંચ ઉપર ગુજરાતનું બધું જ નેતૃત્વ આપ સૌ સમક્ષ હાજર છે. હું આભાર વ્યક્ત કરીશ કોંગ્રેસનો કે મારા વિચારને મૂર્તિમંત કરવા માટેનો મોકો મેં આપ્યો છે. એના માટે હું મુકુલજીનો અને અમિતભાઈનો બંનેનો હૃદયપૂર્વક આભાર માનું છું. ચોટી બાંધી છે, કોંગ્રેસની સરકાર ગઈ છે ત્યાં સુધી ચોટી બાંધેલી છે. કૃષક આંદોલનના વિચાર પછી બીજી ટેક લીધી છે. ગુજરાતના ખેતી આવક ઉપર આધારિત લોકો ને ગુજરાતમાં જાગૃત નહીં કરું ને ત્યાં સુધી મારી આ ચોટી નહીં કાપું. 65% લોકો, એ ચાહે નગરમાં રહેતા હોય કે ગામડામાં રહેતા હોય, 65% લોકો મુશ્કેલીઓમાં જીવી રહ્યા છે. અને વાંક કોનો છે? મને કહો તો વાંક કોનો છે? કોનો? તમારો. બરોબર છે. આનો વિકાસ ક્યાંક થાય ન્યા જોઈને કે ઓહો વિકાસ થઈ ગયો. મારા બાપલિયા તમારા ગામમાં હું થયું કોઈ દી છે? તમારા ખીચા ભરાય છે? અરે રાત આખી જાગી અને લોકોનું પેટ ભરવાનું કામ તો તમે બધા કરી રહ્યા છો. આ પેટમાં ન જાય તો કોઈ ઉદ્યોગકારનો, કોઈ વેપારીનો, કોઈ રાજકારણીનો મશીન હાલે ખરા? તો ઈંધણ તમે પૂરવા વાળા છો અને તમને અન્યાય થઈ રહ્યો છે. કારણ માત્ર એક તમે છો કે તમે જાગૃત નથી, એક નથી. લડાઈ લડો છો, ખૂબ દુઃખ થાય જો ત્યારે. એક લાખ છે બીજી લાખથી ઉપર દેખાવા માટેની એક લડાઈ લડે અને એમાં જીતા અને હાયરા એની રાજી ખુશીમાં ખાલી ખીચે આટા મારો છો. આ લડાઈ મૂકો.
એકબીજાની નાત ભૂલો. તમારા બધાની મુશ્કેલી એક જ છે, ચાહે તમે કોઈ પણ જ્ઞાતિના હો, તમે સુતાર હો, તમે લુહાર હો, તમે બ્રાહ્મણ હો, તમે દલિત હો, તમે વાળવાનું કામ કરતા હો, તમે વેપારી હો, તમે ખેડૂત હો, ખેત મજૂર હો, તમે કોઈ પણ જ્ઞાતિ જાતિના હો, તમે વાણિયા હો કે તમે કોળી હો કે પટેલ હો કે XYZ, જે નગરમાં અને ગામડામાં વસે છે એ ખેતીની આવક ઉપર નિર્ભર છે અને એક ખેતી નાથ બનવી જોઈએ. મારી વાત તમને હું આજે કહેવાનો છું. અને આ 65% ખેતીની નાથ એક બને તો આ દેશમાં કોઈ એવો ચમારબંધી નથી પાક્યો, આ ગુજરાતમાં કોઈ એવો ચમારબંધી નથી પાક્યો કે તમારી વાત કાને ન લે. અને આ બધા ચમરબંધી એને કેવડાવે જ ને, એ તો આ પોલીસના જોડે કેવડાવે છે. બાકી આવે તે તમારા ખેતરમાં એકલા એકલી ફરી પીવો કે નહીં? તમારામાં તાકાત છે. અમે આ સરકારના માલિક નથી. બધા કાયમ એમ છે સરકાર એની બનાવે અને પછી કે કોંગ્રેસ તમે આની પાસે દોડો તો એટલે અમને થકાડો છો. અને અમે થોડા ગાંડા છીએ કે તમે હડકાયા કરો તમે દોડીએ. હે મારા ભઈલા, કોંગ્રેસ કઈ સરકારની માલિક નથી કે કોંગ્રેસ કરાવી શકે. આ દેશના અને આ સરકારના માલિક તમે બધા છો. અને હું એક કામ કરી રહ્યો છું કે સંગઠિત બની અને આ સરકારનું નાક ખોલો. અને સરકાર એનું નાક ન ખોલે તો હમણાં 27 આવે છે, સરકારને બદલી નાખો. આ લુસફુસિયાઓ આમ આદમી વાળા હમણાં હળદરમાં અહીંયા આપણા આ ગામની ધરતીમાં તોફાન કરીને વયા ગયા. બોલો ધારાસભ્ય ક્યાંક આડો હોઈ જાય, અહીંયા ઓલા પોલીસ વિરુદ્ધ બોલે, પોલીસ ધાડો લઈને આવે, ગામના મારે, ઓલા બે ખેતરમાંથી દોડતા ભાગી જાય. નાટક સમજો છો કે નહીં? અને તમને ન સમજાતું હોય તો હું તમને કહી દઉં, 4 મહિના જઈ આવ્યો છું. કેજરીવાલ હારે ગાડીમાં ફર્યો તો. નાટક કયો છે મોટો હું જોઈને આવ્યો છું. કેજરીવાલ જ મોટું નાટક છે તો આ લુસફુસિયા આગળથી શું અપેક્ષા લઈને તમે બેઠા છો? અને હું એમને એમ નથી બોલી રહ્યો. એક માઇનોલાલ આમ આદમી પાર્ટીમાં હોય તો મારી હારે જાહેરમાં ચર્ચા કરવા આવે કે એ લફંગાગીરી કરે છે, એ હું આજે અહીંથી જાહેર કરું છું. અને એમાં કોઈ શંકા ને હું કોઈ ખોટો હોય તો ગમે એ આમ આદમી પાર્ટીનો માણસ આવીને સ્ટેજ ઉપરથી ચર્ચા કરે, હું એની સાથે ચર્ચા કરવા તૈયાર છું. અને હું આને એટલે નહીં આવે કેમ કે કેજરીવાલ એના મોઢામાંથી શું બોલ્યા હતા, શું કરતા હતા, શું પહેરવેશ સાદો પહેરે છે, શું કરે છે, હું નજીકથી એની આને ગાડીમાં ને હોટલમાં બેહીને રખડીને આવીને જોઈ અને મને એમ થયું કે મારી કોંગ્રેસ પાર્ટી જેવી આ દેશ માટે કોઈ પાર્ટી નથી. મારી ભૂલ થઈ ગઈ. 4 મહિનામાં પાછો આવતો. હવે એક નાટકીયને કાઢવા હતું તે મેં કીધું તો બીજો નાટકીય મોટો કરવા હાલી નહીં કરો. એક મોદીને કાઢવામાં બીજો નાનો મોદી કેજરીવાલ. હાવ નાટક છે ભાઈ. અને અત્યારે હાથ બન્યો. અહીંયા અમે હમણાં આપણો નંબર આપજો ને ભાઈ. એક નંબર આપણે રાખ્યો છે. હું આપ સૌને વિનંતી કરું છું, બીજા લોકો આવ્યા છે એમને માટે ફરીવાર કહું છું, લો હું તમને વિનંતી કરવા આવ્યો છું, કરવા માંગુ છું
કે આ નંબર ઉપર તમે મિસ કોલ મારજો જ એટલું નહીં, પણ આ ખેતી નાતને એક નાત બનાવવા માટે આ નંબર ઉપર બીજાને પણ મિસ કોલ રોજ કરાવજો, એને કૃષક આંદોલનમાં જોડજો. આ કૃષક આંદોલન મારું કે કોંગ્રેસનું નથી, આ કૃષક આંદોલન એ તમારું આંદોલન છે. બધાને વિનંતી, ફોન કાઢશો, હું નંબર બોલું એમાં મિસ કોલ કરશો. હાલો કાઢો ફોન, નંબર બોલું છું 72 77 77 72 77 77 33 55. શક્તિભાઈ આપણી વચ્ચે આવ્યા છે, એમને આપણે આવકારીએ છીએ. હું એક નંબર આપ સૌને ફરીવાર બોલી જાઉં છું. મારો નંબર 72 77 77 33 55. ફરીવાર બોલવું કે લખાઈ ગયો? ખૂબ આભાર. હવે બે હાથ ઊંચા કરીને પ્રમાણે કે છેલ્લા વર્ષોથી ગુજરાત રાજ્યની અંદર જે ખેડૂતોની જે પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે, એમને પોષણક્ષમ પૂરતા ભાવ મળતા નથી. અને જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે ખેડૂતો માટે જે પાક વીમા યોજનાની જે શરૂઆત કરી, પણ આપ સૌ જાણો છો એમ કે આ ભાજપની સરકારે ખેડૂતોને જે અત્યારે દાખલા તરીકે જે માવઠાનો સમય આવ્યો, ખેડૂતોનો પાક તૈયાર હતું, પણ આ વરસાદના હિસાબે થઈને તૈયાર પાક તમામ ખેડૂતોનો છે એ નિષ્ફળ ગયો છે. ત્યારે જો પાક વીમાની યોજના ચાલુ હોત તો એનો લાભ આપણા ખેડૂતોને છે અપાવી ક્યાં હોત. બાકી આપ સૌ જાણો છો એ પ્રમાણે કે ખેડૂતોની વર્તમાનમાં શું સ્થિતિ, અને થોડાક દિવસની અંદર જે આ ખેડૂતો ક્યાંક ને ક્યાંક અવાજ ઉઠાવે તો આ ભાજપની સરકાર પોલીસ તંત્રનો ઉપયોગ કરીને આપણી વાત પણ યોગ્ય જગ્યાએ પહોંચાડવા દેતા નથી. પણ હું આભાર માનીશ ઇન્દ્રની રાજ્યગુરુ સાહેબનો કે જેમને કોઈ પણ અપેક્ષા વગર સારા સૌરાષ્ટ્રની અંદર ખેડૂતોને એકત્રિત કરીને એને ખેડૂતોને કેમ પોષણક્ષમ છે એ ભાવ મળે, ખેડૂતોના પ્રશ્નનું કેમ નિરાકરણ થાય, એના અનુસંધાને જ્યારે આંદોલન કરી રહ્યા હોય ત્યારે આપણે સૌ આ વિસ્તારમાં એમનો ગમે ત્યારે આદેશ થાય ત્યારે એકત્રિત થઈએ અને આ સરકારની સામે છે એ અવાજ ઉઠાવીએ. વિશેષ વાત નહીં કરતા અહીંના આયોજકોએ અમને બે શબ્દ બોલવાની તક આપી એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ખેડૂત સમાજ. ખૂબ ખૂબ આભાર. જે લોકો અહીંયા સાઈડમાં ઊભા છે એમને ફરીથી મારી વિનંતી કે તેઓ અંદરની સાઈડ આવી જાય. આપણા જ પ્રદેશના નેતા ભાઈ શ્રી ઋત્વિકભાઈ મકવાણાને હું વિનંતી કરીશ કે અહીંયા ઉપસ્થિત થશે અને ખેડૂતને સંબોધન કરશે. ભાઈ શ્રી ઋત્વિકભાઈ મકવાણા. રોડ ઉપર ઉભા રહીને પ્લીઝ આ બાજુ બેસી જાવ ને, કારણ ટ્રાફિક જામ થાય છે. પાછળ પોલીસના ફોન ઉપર ફોન ચાલુ છે. પ્લીઝ બધા એમાં મદદ કરો બાપા. આમ આડાવડા કે આ બધું ગોઠવાઈ જાવ પ્લીઝ. આજના બોટાદ ખાતે કૃષક આંદોલન નિમિત્તે ઉપસ્થિત બનાસકાંઠાના આપણા એકમાત્ર સાંસદ મોટાબેન બેન જ્ઞાનીબેન, મંચ ઉપર ઉપસ્થિત વિધાનસભાના અમારા તમામ પૂર્વ સાથીઓ, પક્ષના તમામ હોદ્દેદારો, અહીંયા ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓ, ખેડૂત આગેવાનો, ભાઈઓ, વાતની શરૂઆત ક્યાંથી કરવી એક પ્રકારની દ્વિધા છે. ખેડૂતો ઉપર અત્યારે તમામ દિશાએથી મુશ્કેલીઓનો માર પડી રહ્યો છે. એક બાજુ
સરકાર પ્રેરિત ત્રાસ છે, બીજી બાજુ ખેડૂતના ખર્ચ અને એને જે આવક થાય છે એ બે પાસા ભેગા નથી થઈ શકતા. વરસાદને લઈને અમારા દક્ષિણ ગુજરાતમાં વાત કરીએ તો ડાંગરને એટલું મોટું નુકસાન ગયું છે કે ખેડૂતો આવનારા 2-4 વર્ષ સુધી એ ભરપાઈ થવાનું નથી. ગયા વર્ષે 500 રૂપિયે ડાંગર વેચાણ થયેલું હોય, અત્યારે 350 રૂપિયે પણ કોઈ લેતું નથી અને આ સરકારની આંખ ઉઘડતી નથી. એટલે સમગ્ર ગુજરાતની અંદર ખેડૂતોને સંગઠિત કરવાની એક પહેલ ઇન્દ્રનીલભાઈ દ્વારા અને ગુજરાતના ખેડૂત સંગઠનો દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે આપને સૌને એક વિનંતી કરીએ છીએ કે સંગઠિત થઈને, મારી કોઈ જ્ઞાત નથી, મારી કોઈ જાત નથી, મારો કોઈ ધર્મ નથી, મારો ફક્ત ધર્મ છે તો મારો ખેતી અને ખેડૂત તરીકેનો મારો ધર્મ છે. આ વાત ધ્યાને રાખીને સંગઠન એકત્રિત થઈને, સંગઠિત થઈને પરિણામલક્ષી લડાઈ લડીને આપણા હિતને ઉજાગર કરીએ, એ જ અપેક્ષા સહ વિરમું. જય હિન્દ, જય ભારત. પાલભાઈ, તમે પણ ખેડૂત તરીકે ખૂબ મહેનત કરતા હો છો. જય જવાન, જય જવાન. સન્માનિત મંચ અને ઉપસ્થિત આપ સૌ મારા હૃદય સમાન ખેડૂત ભાઈઓ, મિત્રો, મારે 3 જ મુદ્દાની વાત કરવી છે. આજે હું સવારથી ખંભાળિયાથી નીકળ્યો અને અહીંયા સુધી પહોંચ્યો, બધી જ જગ્યાએ મેં જોયું ખેડૂતના આખા વર્ષની મહેનત ઉપર પાણી ફરી વળ્યું. જ્યારે મેં મોબાઈલમાં જોયું તો ભાજપના ધારાસભ્યશ્રીનો કાગળ જોવા મળે, ભાજપના જિલ્લા પ્રમુખનો કાગળ જોવા મળે, ક્યાંક વિડીયો જોવા મળે અને એ વિડીયોમાં નરેશ પટેલ નામના એક મંત્રી ખેડૂતની ખેત પેદાશ હાથમાં અને ફોટો પાડતા પાડતા એમ કહે છે કે જલ્દી કર, આમાં તો વાસ આવે છે. આ શરમજનક બાબત છે, શરમજનક. ગુજરાતનો મંત્રી મારા જગત તાતની ખેત પેદાશને એમ કહે છે કે આમાંથી વાસ આવે છે. અને તો તને આ કોણે આમંત્રણ દીધું તું ફોટો પાડ? કોણે કહ્યું તું ખેતરમાં આવ? તને વાસ આવતી હોય તો તારી એસી ઓફિસમાં બેસ. અહીંયા તારું કોઈ આમંત્રણ નથી દેતું, પણ એને ઉપરથી આદેશ છે કે આ વખતે ગઈકાલે અમિતભાઈ ચાવડાએ રાજકોટમાં કહ્યું કે ભાજપના એક પણ મંત્રીના ગામમાં ઘૂસવા નહીં દઈએ. એટલે અત્યારે જે કમોસમી વરસાદ છે ને એમાં ખેડૂતો ખૂબ હેરાન છે. એટલે વચ્ચે જઈને હમદર્દી મેળવો. એટલે હમદર્દી મેળવવા માટે આ ભાજપના ધારાસભ્યો, સંસદ સભ્યો, જિલ્લા પ્રમુખો કાં તો કાગળ લખે છે, કાં તો ખેડૂતોની વચ્ચે જાય છે. પાંચા ઊંચા ચડાવીને અંદર ગયા. અરે મારા ભાઈ, તમારે અહીંયા જવાની જરૂર જ ક્યાં હતી? તમારી પાસે તો ઓલી સેટેલાઇટ ક્રોપ ઇમેજ સિસ્ટમ છે ને, જેમાં તમે 80,000 તુવેરના ખેડૂતોનું રજીસ્ટ્રેશન રદ કર્યું હતું. એમ કહ્યું હતું કે તમે અમે જે ઇમેજ લીધી છે ને એમાં તમે તુવેર વાવી નથી. 82,000 ખેડૂતોની મગફળીનું રજીસ્ટ્રેશન રદ કર્યું. તમે કહ્યું કે અમે ઇમેજ લીધી ને એમાં તમારી મગફળી દેખાણી નથી. તો તમારી પાસે તો ઇમેજ સિસ્ટમ છે, અહીંયા બેઠા બેઠા જોઈ લ્યો ને ખેડૂતોના ખેતરમાં કેવા પાથરા તરે છે. પણ આ બધું ઢોંગ એટલા માટે કરે છે, આ નાટકીયા લોકો છે. હું આજે ચેલેન્જ કરું છું એ તમામ ભાજપના ધારાસભ્યોને, મંત્રીઓને, ભાજપના જિલ્લા પ્રમુખોને કે જો આ તમારામાં આ નાટક તમારું ન હોય અને તમારા દિલની અંદર ખેડૂત પ્રત્યેની 1% હમદર્દી હોય તો તમે સરકારની આંખમાં આંખ નાખીને કહો કે ગુજરાતના ખેડૂતોનું ચાલુ વર્ષનું પાક ધિરાણ માફ નહીં થાય તો સરકાર સામે અમે આંદોલન કરશું. આ કહેવાની હિંમત છે? તો આ ભાજપના ધારાસભ્યોને કહું છું, આ કાગળ લખવાના દેખાડા ના કરો. કાગળના લખી હાથમાં પાથરા લઈ ફોટો પાડવાના દેખાડા નહીં.
ભાજપનો ધારાસભ્ય સરકારને આંખમાં આંખ નાખીને કહે કે મારા ખેડૂતોનું, મારા મત વિસ્તારના ખેડૂતનું, મારા ગુજરાતના ખેડૂતનું સર્વસ્વ લૂંટાઈ ગયું છે, એનો પાક ધિરાણ સંપૂર્ણ માફ થવું જોઈએ. જો સરકાર માફ નહીં કરે તો હું એની સામે આંદોલન કરીશ. અને આજે હું આ 10,000 ખેડૂતોની વચ્ચે કહું છું કે જો આ ભાજપનો એક ધારાસભ્ય સરકાર સામે આંદોલન કરશે તો એનું સન્માન કરવા હું જઈશ. આ કોંગ્રેસના મંચ ઉપરથી જાહેરાત કરું છું કે એક ભાજપનો ધારાસભ્ય, સંસદ સભ્ય, જિલ્લા પ્રમુખ ખેડૂતો માટે ઉપવાસ આંદોલન કરશે તો એનું શાલ ઓઢાડીને સન્માન કરીશ ને એની હારે ઉપવાસમાં બેસી જઈશ. આ એક નાટકીયાની વાત થઈ. બીજા નાટકીયા તમે હળદરમાં જોયા. કડદાને બદલે ગળદા દેશું આવા શબ્દ બોલે છે અને પછી પોલીસ આવે છે. તમે બધા એના સાક્ષી છો. હું તો 200 કિલોમીટર 300 કિલોમીટર દૂર બેઠો બેઠો જોતો હતો. અને બીજા દિવસે 12 તારીખે આ ઘટના બને છે. 13 તારીખે આ નિર્દોષ ખેડૂતોને છોડાવવા માટે હું હિંમતસિંહ કટારિયા અને ભાઈ પ્રતાપસિંહ ડોડિયાને કહું છું, બે મિનિટ માટે ઊભા થાય. આ પાપ, આપનું પાપ, અને એના કારણે જે નિર્દોષ ખેડૂતો જેલમાં હતા એના 2 માણસોએ છોડાવ્યા છે. એક આપવાળો એને છોડાવવા નથી આવ્યો. અને મારે આજે કેવું છે, બાકી આખી ટીમ હતી, પણ મારે આજે કેવું છે કે જે ખેડૂતો માટે, ખેડૂતોના નામે મત લઈ અને વિસાવદરમાંથી ધારાસભ્ય બનનાર ગોપાલ ઇટાલિયાને આજે 10,000 ખેડૂતોની વચ્ચે સવાલ કરું છું કે ચૈતર વસાવાને છોડાવવા માટે તમે ત્યાં જઈ શકો છો, રાજપીપળા જઈ શકો છો, ત્યાં જઈ અને કોર્ટમાં ઘૂસવા નથી દેતા. મારી પાસે આઈ કાર્ડ છે, હું વકીલ છું, આવું કરી અને ત્યાં તમે જાઓ છો. તો આ ખેડૂતો જેના મતથી તમે જીતા છો એ મારા હળદરનો ખેડૂતનો શું વાંક હતો? ગોપાલભાઈ, તમે તો આગલા દિવસે રાજકોટમાં જ હતા, કેમ તમે અહીંયા ના આવ્યા પોલીસ સ્ટેશને? કેમ તમે ખેડૂતને ના છોડાવ્યા? એટલે આ નાટકીયાઓને સમજવાની જરૂર છે. અને નંબર 3, ઈ નાટકીયાઓનો એક નવો નમૂનો હમણાં તમને 31 તારીખે જોવા મળશે. ગઈકાલે આ આપણા જે ખેડૂત ભાઈઓ અંદર છે એની તારીખ હતી અમિતભાઈ કોર્ટની, અને જે આમ આદમી પાર્ટીએ મોટી મોટી વાતો કરી કે અમારી પાસે લીગલની ટીમ છે, લીગલની ટીમ છે. અહીંયા રામકુભાઈ કરપડા અહીંયા બેઠા છે. ગઈકાલે કોર્ટમાં સુરેન્દ્રનગર કિસાન કોંગ્રેસના ચેરમેન રામકુભાઈ કરપડા જાય છે. આમ આદમી પાર્ટીનો એક વકીલ ત્યાં નથી અને એના કારણે આજે જામીન રદ થયા છે. આ સમજવાની જરૂર છે. એ લોકો 31 તારીખે આના ઉપર ફરીથી હમદર્દી મેળવવા માટે અરવિંદ કેજરીવાલને બોલાવે છે અને પંજાબના મુખ્યમંત્રીને બોલાવે છે. હું આજે 31 તારીખને બદલે આજે એમને સવાલ કરું છું કે પંજાબના મુખ્યમંત્રી શ્રી, તમે જે 31 તારીખે અહીંયા ખેડૂતો માટે હમદર્દી દર્શાવવાના છો, અહીંયા 12 તારીખે ઘટના બની, 8 તારીખે તમારા પંજાબમાં તમે ખેડૂતોને મારીને પાડી દીધા છે. તો પંજાબમાં તમારો ખેડૂતો માટે રોલ અલગ છે અને ગુજરાતમાં અહીંયા આવી અને તમે નાટકો કરો છો. જો તમારામાં તાકાત હોય તો પંજાબના ખેડૂતોને પહેલા ન્યાય અપાવો, પછી ગુજરાતના ખેડૂતોને ન્યાય અપાવજો. મિત્રો, વધારે વાત મારે નથી કરવી. ઇન્દ્રનીલભાઈ અહીં ઊભા થઈ ગયા છે અને ખૂબ સમય બધાએ આપ્યો છે અને આપણે બધા જ આગેવાનોને સાંભળવાના છે. ફરીથી એક નારો, ધરતી સે ક્યા નાતા હૈ. તમારે કહેવાનું છે ધરતી હમારી માતા હૈ. અરે ધરતી સે ક્યા નાતા હૈ, ધરતી સે ક્યા નાતા હૈ. જય જવાન. થેન્ક યુ, આભાર. જય જવાન, જય કિસાન, જય જગત. થોડો પ્રોટોકોલ બંધ થયો છે અને અમને યુવાનોની જરૂર છે, અને એટલે હરપાલભાઈને કહો કે 2 મિનિટ ટૂંકું, પાલભાઈની જેમ બાજુમાં ઊભું ન રહેવું પડે એમ. સૌ વરિષ્ઠ આગેવાન જ્યારે બાકી હોય એટલે કોઈ ભાષણ નહીં,
પણ અગાઉના વક્તાઓએ જે દિલની જે હૈયાવરાની જે વાત કરી ને ખાલી એક જ વાત કરીશ कि है बहुत अंधेरा अब सूरज निकलना चाहिए किसी भी हालत में अब ये तस्वीर बदलनी चाहिए 27 सरकार बदलवानी છે આ તાકાતના નેમ સાથે આપણે સૌ 3 વાર નારો બોલાવીને મારી વાત હું પૂરી કરીશ બોલો જય જવાન તમે લોકો દૂર દૂરથી આવ્યા છો પણ બે હાથની મુઠ્ઠી તાકાત સાથે છેલ્લે સુધી બોલો જય જવાન સ્ટેજ ઉપર વાળા પણ ખાસ જય જવાન ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય હિન્દ જય ભારત હવે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીમાં સેવાદળના અધ્યક્ષભાઈ શ્રી લાલજીભાઈને વિનંતી કરું આવે અને મહેરબાની કરી શક્ય હોય તો ટૂંકું કરજો. ખેડૂનો દીકરો છું, ખેડૂની વાત કરવી છે. ક્યાંક કશેક થોડુંક લાંબુ બોલાઈ જાય તો આ બાજુ વાળા માફ કરજો, કારણ કે આ બાજુ વાળા તો ભેગા જ છે બધા. જ્યારે આપ સૌ અહીંયા મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં આવ્યા છો, હમણાં જ આ ભાજપની ચાપલુસી કરતી પોલીસે ધોકાવાળી કરી અને છતાંય કોઈ જાતની બીક રાખ્યા વગર જે બહાર નીકળે એ જ ખેડૂતના દીકરા દીકરીઓ હોય. અને આવા તમે ખેડૂતના દીકરા દીકરીઓ અહીંયા હોય અને મંચ ઉપર આપણા સૌ મહાનુભાવો હોય. પ્રમુખશ્રીની સૂચના છે કે સૌના નામ લેવાના બદલે માન્ય ઇન્ચાર્જ મુકુલજી, પ્રમુખશ્રી અમિતભાઈ અને વિપક્ષના નેતા તુષારભાઈ, મંચસ્થ સૌ મહાનુભાવો, આયોજકો અને ગામો ગામથી પધારેલા ખેડૂતો. મારો દીકરો 2014માં એક જાહેરાત કરતો હતો, કેન્દ્રના સરકારની ખેડૂતને તમાચો. કપાનો ભાવ 1400 મળતો હતો ત્યારે તમાચો લાગતો હતો. મગફળીનો ભાવ જે તેથી ખોખીનો ભાવ 1250 મળતો હતો ત્યારે તમાચો લાગતો હતો. હાળી 800 રૂપિયા ભાવ કરી નાખ્યા અને અહીંયા આવીને ધોકાવાળી કરી. આને શું કહેશો હવે? આવા ખેડૂતોની સાવ આપણા કે પાક વીમા, હમણાં પૂંજાભાઈએ જે વિડીયો સંભળાવ્યો, મારા બેટા જે બોલે, ખેડૂતનો પાક ખડામાં પડ્યો હશે, કોથળા ભરવાની તૈયારીઓ હશે, તમે તમારો માલ ખડામાંથી લઈને ઉપડીને તૈયાર કર્યો હશે, બજારમાં લઈ જવાની વાતો થતી હશે, અને કરા પડે કે વરસાદ પડે તોય તમને 15 દિવસ પછી વરસાદને કરા પડ્યા પછીના 15 દિવસે તારો બાપ 15 નહીં અત્યારે અહીંયા પાથરા પડ્યા છે એની વાત કરા જે ગુજરાતમાં જરૂર છે. ગુજરાતના ખેડૂતોને જે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકારે એમણે એમ માન્યું છે ખેડૂતને ખબર શું પડે, એ તો ખેતરોમાં ગોથા ખાય, માલધારીઓને ખબર શું પડે, એને તો આપણે સમજાવી લેવું, ફોલાવી લેશું અને ચૂંટણી આવશે ત્યારે પેલી 8 કલાક વાળી વીજળી 12 કલાક કરી નાખશું. ડીએપી ને યુરિયા જે અમથું ટાઈમે ન મળતું હોય, ચૂંટણી આવે એટલે ટાઈમસર સ્ટોક જાહેર કરી દેશું. પાકનો વીમો અમસ્તો ના થાય પણ ચૂંટણીનું વર્ષ આવે એટલે પાકનો વીમો જાહેર કરી દેશું. સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવાની વાત આવે, હમણાં એક આંકડાનો અભ્યાસ કર્યો મિત્રો. આ મારા બેટા ક્ષેત્રે છે કેવું, 4 વર્ષ સુધી એમએસપી ના વધે અને ચૂંટણી આવવાની વાર હોય, 8 મહિના 7 મહિનાની વાર હોય અને એ સીઝન આવે એટલે સરકાર અચાનક એમએસપી વધારે અને ભાજપના બધા જ એ ચાટુકારો મોટા મોટી જાહેરાત આપે, આભાર નરેન્દ્રભાઈ તમે એમએસપી આપ્યું, આભાર તમે 4.5 વર્ષ નો આપ્યું એની વાત કરો ને. પેલા ચૂંટણી આવે ત્યારે જ આપો છો અને ખેડૂતોને છેતરવાના ધંધા કરો છો. એમએસપી એમ કે છે કે આપ્યું પણ કેટલું આપ્યું એ આમ તો આંકડા જોવા જેવા છે. આ 200 મણ મગફળી ખરીદવી જોઈએ એના બદલે 70 મણ ખરીદવાની વાત લાવ્યા. આ 70 મણ ખરીદશે કે નહીં હજુ એની કોઈ ખાતરી નથી. આ લાભ પાંચમ શરૂ કરવાનું હોય, આ છઠ ગઈ, હવે કેદી ખરીદશે? દેવ દિવાળીએ ખેડૂત ખાલી થઈ જાય, વેપારીના ઘરે માલ જાય પછી એમની એમએસપી ખરીદી શરૂ થાય.
એટલે ખેડૂત 12 મહિનાની મહેનત બધી જે છે એ કમાવાની કોકને ખેડૂતની કમાણી આ ભાજપના ભ્રષ્ટાચારમાં સમાણી એના જેવી આખી વાત છે. આ રહી વીજળીના થાંભલાઓ મિત્રો આ બોટાદ નહીં અને સુરેન્દ્રનગરના બંને જિલ્લાના લોકો થોડા ભાવનગરથી તમે સૌ અહીંયા હશો. કચ્છમાં, જામનગરમાં, દ્વારકામાં, સુરેન્દ્રનગરમાં, મોરબીમાં ખેડૂતના ખેતરોમાં એ વીજળીના અદાણીના લાઈન નીકળે, એસઓજી પોલીસના અધિકારીઓ રાતે જઈને એ બહેનો અને ભાઈઓને ધમકાવે, ઉપાડી જાય અને ક્યાંક થાંભલા નાખવા દે ને કે તને અહીંથી અમે લોકો હેરાન કરીને લઈ જશું, તારી ઉપર એફઆઈઆર થશે. જમીન ખેડૂતની, આ ધરતી બાપ દાદાની કે જેને એને સાચવી અને એને ખાલી કરવાનું, એના ઉપર દંડાવાળી થાય, ખેડૂત કગડે. બનાસકાંઠામાં જાય તો એ ખેડૂત એ તમે જોવા નહીં ઉભા પાકમાં એ ભારતમાલાના નામે રોડ નીકળે, ક્યાંક કાપણી ક્યાંક માપણીના નામે એ ખેડૂત ચારે બાજુથી લૂંટાય. પણ આપણી સૌથી મોટી તકલીફ છે, આપણી તકલીફ એ છે કે ચૂંટણી આવે છે ને ત્યારે આપણે ભૂલી જઈએ છીએ કે આમણે બધાએ છેલ્લા 30 વર્ષમાં ખેડૂતોને બરબાદ કરવા સિવાયનું કંઈ કર્યું નથી. પણ ચૂંટણી આવે ત્યારે આપણે જાતિ અને ધર્મના એ ચક્કરમાં એવા ફસાઈ જઈએ છીએ કે ત્યારે આપણે પોતે આપણા બાળકોનું ભાવિ ભૂલી જઈએ છીએ. ત્યારે આપણે ખેડૂતનું હિત કોની પાસે છે એ ભૂલી જઈએ છીએ. આજકાલ બધા વડીલો અહીંયા છે કહેવાનું મન થાય, હમણાં રીલનો જમાનો છે. અમદાવાદમાં પેલા છાપરા બનાવેલી હોટલો હોય એમાં જાય હુતો ને હુતી જમવા પછી રીલ બનાવે. આજે તો ખેડૂતના ખેતર જેવો માહોલ, અરે હતું એ બાપાનું વેચાઈ માર્યું છે. તમે તો એમ ખેડૂતને નવરા કરે, જમીનો વેચી વેચીને શહેરોમાં જવું પડે એવી રીતે મજબૂર કરે અને છતાંય ખેડૂતના પેટનું પાણી ના હાલે. ત્યારે આપણને એમ થાય કે આ ચિંતાનો વિષય, પણ એને ખબર નથી ખેડૂત વિફરે ત્યારે શું થાય. ભલભલી સરકારો જે છે એને પાડી શકે. એટલે તમને લોકોને એક આહવાન કરવાનું મન છે. ગુજરાતમાં બધે જ ઉત્તર ગુજરાતના ખેડૂતો પશુપાલનમાં હેરાન છે. સૌરાષ્ટ્રના ખેડૂતો જે છે પાક વીમાનો મુદ્દો હોય કે જમીનની માપણીનો મુદ્દો હોય કે એમએસપી નો ટેકાના ભાવનો મુદ્દો હોય કે પછી આ કડદાના નામે પડતા ગડદાનો મુદ્દો હોય, બધી જ રીતે જે છે ખેડૂતો અત્યારે હેરાન છે. ત્યારે હું પ્રમુખશ્રી સાથે, વિપક્ષના નેતા સાથે હમણાં જ વાટાઘાટ કરતો હતો, પાલભાઈને અમે લોકો ચર્ચા કરતા હતા. તમને મારે પૂછવું છે કે આખા સૌરાષ્ટ્રની એક એવી યાત્રા કાઢી હોય કે જે સોમનાથ થી કદાચ નીકળે અને જુનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ થઈ અને દ્વારકાના ધણી પાસે જઈને રાવ નાખીએ અને ત્યાં કહીએ કે અમારા ખેડૂતનું સાંભળ, આવો એક કાર્યક્રમ આપીએ તો તમને લોકોને ભેગા આવવા માટે તૈયાર થશો? તો આવી એક ખેડૂતોની યાત્રા એ નક્કી કરશું એનો રૂટ કેમ હોય, શું હોય, કઈ બાજુથી હોય. પણ નજીકના જ સમયમાં આવનાર 10 દિવસની અંદર આ પ્રકારની ખેડૂતની વેદનાને લઈને એક યાત્રા કાઢીએ અને સરકારને ખબર પડી જાય કે બધે ચાળો કરાય પણ ખેડૂતોનો ચાળો ન કરાય. અને આ વાત સાથે જ હું મારી વાતને પૂરી કરતા પહેલા એટલું જ કહું, મારે 2 વસ્તુની હરખામણી કરવી છે. 400 નો બાટલો 1200 નો થઈ ગયો, 400 નો બાટલો 1200 નો થઈ ગયો અને 1250 ની મગફળી 850 ની થઈ ગઈ. આ છે ભારતીય જનતા પાર્ટીનો વિકાસ. આ વિકાસની સામેની આપણી લડાઈ છે. અને આવા લડાઈની સાથે મારે એટલું જ કહેવું છે, ભાઈ પાલભાઈ જે હમણાં કહ્યું, અહીંયા પેલા ખાસ આદમી પાર્ટી વાળા હમણાં આવવાના છે. મેં ખાસ આદમી શું કામ કીધું તમને ખબર છે? ખાસ લોકોને બોલાવે, ખાસ પ્રકારના ધંધા થાય અને પછી નિર્દોષો માર ખાય, આ બરાબર નથી. એટલે હું ગુજરાતની અંદર એ કોઈ પણ પોલિટિકલ પાર્ટી હોય, કોંગ્રેસ હોય, ભાજપ હોય, આમ આદમી પાર્ટી હોય, એ ખેડૂતોની લડાઈ લડે ત્યારે ખેડૂતોને ધોકા ના ખાવા પડે એવી ગાંધી ચિંતા રસ્તે જે લડાઈ લડવી જોઈએ. ગાંધીએ જે કહેલું એ રસ્તે આપણે લડશું. કોઈ ધોકા વાળીને ધોકા ખાવાનું કામ નહીં. આ તાકાત નથી પોલીસના બાપની. એ એક ધોકો મારે ત્યાં જ ઉપવાસનું આંદોલન શરૂ થઈ જાય તો એના બાપની તાકાત નથી કે કોઈની ઉપર ધોકો મારે. માંડલ અને બેચરાજી વિસ્તારમાં આ નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા 1 લાખ એકર જમીન પડાવવા આવ્યા હતા અને અમે ચુંબાલી ગામના ખેડૂતોએ એમને પગ નતો મૂકવા દીધો. અમે એક કાંકરી ચાડો નહીં, એક ગાળ નહીં, એક અપશબ્દ નહીં, પણ મારી બહેનો બધી ટ્રેક્ટરો લઈને નીકળી હતી, ભાઈઓ ટ્રેક્ટરો લઈને નીકળ્યા હતા. આ ખેડૂતોએ લડવું હશે તો આવી લડાઈ આપણે લડવી પડશે. આ વાત સાથે આપ સૌને અહીં આવેલા ખેડૂતો છો ને ખેડૂતોના હિતે છો તો નારો બોલીએ તો નાભીમાંથી બોલીએ. એ આ બાજુ વાળા બોલે ને અહીંયા વાળા બોલે જય જવાન, જય જવાન. અને બીજો નારો છે, જે ખેડૂત હિતની વાત કરશે એ દેશમાં રાજ કરશે. જે ખેડૂત હિતની વાત કરશે
જે ખેડૂત હિતની વાત કરશે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય હિન્દ સાહેબ. હવે બધા આગેવાનો એવા છે કે ટૂંકું જ બોલે, પણ એ લાંબુ બોલે ને તો આપણા હાટું સારું છે. કોઈનો વાંધો છે? આપણે હજી કલાક બે જ વાંધો કાંઈ? હવે હું જિજ્ઞેશભાઈને વિનંતી કરીશ કે આવીને વાત કરે. મંચ ઉપરના કોંગ્રેસ પરિવારના ખેડૂત આંદોલન સાથે જોડાયેલા સૌ સન્માનનીય સાથીઓ, ભલે ઇન્દ્રનીલભાઈએ વાત કરી પણ હું ટૂંકમાં જ મારી વાતની રજૂઆત કરીશ. એમણે કીધું કે ટૂંકી વાત કરો, એટલે કવિની પંક્તિ યાદ આવી કે ટૂંકી ટચરજ વાત કબીરા, ટૂંકી ટચરજ વાત કબીરા, લાંબી પડશે રાત કબીરા, ને કાપડ છોને કાણી પૈની પાડો નોખી ભાત કબીરા. ખેડૂત આંદોલનમાં કોંગ્રેસ પાર્ટી, ઇન્દ્રનીલભાઈ, બધા જ મિત્રો સાથે મળીને એક નવી ભાત પાડવાના સંકલ્પ સાથે જે રીતે બોટાદની આ ક્રાંતિકારી ધરતી પર તમે એકત્રિત થયા છો, તમે તમામ ખેડૂત પરિવાર, મારી બહેનો અને માતાને હું સલામ કરું છું, હું વંદન કરું છું. આજે બહુ અદ્ભુત માહોલ છે. તમારા ચહેરા પરની રોનક, તમારા ચહેરા પરનું નૂર એક નવી ક્રાંતિની તમે એક શરૂઆત કરવા માંગતા હોય એ કેવું દેખાડી રહી છે. ત્યારે ગેનીબેને બહુ સુંદર વાત કરી, લાલજીભાઈએ હાકલા પડકારા કર્યા, પાલભાઈએ જબરદસ્ત ભાષણ કર્યું. મને લલિતભાઈ કગથરાની એક વાત બહુ અદ્ભુત ગમી. આજે લલિતભાઈ એમના ભાષણમાં કીધું કે હે મારા ગુજરાતની જનતા, હે મારા ગુજરાતના ખેડૂતો, હું લલિત હતો, એમાંથી લલિતભાઈ થયો, પછી લલિત કાકા થયો, હવે લલિત દાદા થવું ત્યાં સુધી રાહ ના જુઓ, એના માટે હાથ જોડવા તમને આવ્યા છીએ. ઇન્દ્રનીલભાઈએ એમની વાતમાં કહ્યું કે આપણે ચૂંટણી ટાણે જ્ઞાતિ અને ધર્મમાં વેચાઈ જઈએ છીએ. કોળી પટેલ થઈ જઈએ, આદિવાસી અને દલિત થઈ જઈએ, કડવા ને લેવા થઈ જઈએ, આહિર થઈ જઈએ, ઉત્તર ગુજરાતમાં માલધારી અને ચૌધરી થઈ જઈએ. ફક્ત ખેડૂત બનીને જો વિચારતા હોત તો 2025ના ગુજરાતમાં આપણી પરિસ્થિતિ આવી ના હોત. કોર્ટમાં જ્યારે કેસ ચાલતો હતો ત્યારે શહીદ આઝમ ભગતસિંહને પૂછ્યું કે ક્રાंति क्या है, ત્યારે ભગતસિંહે કીધેલું कि क्रांति से हमारा मतलब है किसानों और मजदूरों के हाथ में सत्ता. સત્તાના કેન્દ્રમાં ખેડૂત અને શ્રમજીવી મજદૂર હોવો જોઈએ. આ લોકોએ ધીમે ધીમે કરીને 25-30 વર્ષના શાસનમાં ખેડૂતોનું બોર્ડ ફિનિશ કરી નાખ્યું. ક્યાંયના રહેવા ના દીધા. દિલ્હીમાં જઈને ડંફાસ ઠોકે, યુપી અને બિહારમાં ભાષણ કરે નરેન્દ્રભાઈ અને કે આ ખેડૂતોની આવક હું ડબલ કરવાનો છું. આ લાલજીભાઈએ કીધું એ પ્રમાણે તમારા ભાવ તો જુઓ. એ આપણી શું કંગાલિયત છે, સાવ આપણને પૂરા કરી નાખ્યા. નકરી આખા ગુજરાતના 250 તાલુકામાં જ્યાં જુઓ ત્યાં ખોટી માપણી. મારું ખેતર તમારામાં બોલે, તમારું લાલજીભાઈમાં બોલે, લાલજીભાઈનું અમિતભાઈમાં બોલે, અમિતભાઈનું વસરામભાઈમાં બોલે. આવો વિકાસ હોય? આ તમારું શાસન છે? અને આટલું ઓછું હતું એમ તમે બોટાદમાં જે પ્રમાણે ખેડૂતોને માર્યા છે, આ તમારા બાપનો દેશ છે? હે, તમે ખેડૂતોને શું સમજો છો? 2 દિવસ પછી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ છે. સરદાર ગાંધી અને સરદારનું ગુજરાત એમ કરીને આખા દેશમાં તમે ભાષણ કરો છો. સરદાર વલ્લભભાઈ પટેલનું ચરિત્ર કેવું ઉજળું હતું. અને આ માણસનું ડાચું જોયું હોય 56 ઇંચ વાળાનું. હે, હું ઘણી વાર બેઠા બેઠા આપણે વિચાર કરીએ કે સ્વતંત્રતાના સેનાનીઓના તમે ચહેરા વિચારો. મૌલાના આઝાદ, ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર, રામાસ્વામી પેરિયાર અને જ્યોતિબા ફૂલે, ગાંધી અને સરદાર, ઇન્દુલાલ યાજ્ઞિક, રવિશંકર મહારાજ. આ કોનું ગુજરાતના, કોનો દેશ? અને આ શું ફૂટેલી કારતૂસોના માથે બેસાડી છે? 25-30 વર્ષથી આ ચોરોના માથે બેસાડ્યા. હવે તો ગુજરાતીઓ જાગો. ઇન્દ્રનીલભાઈની આ કૃષક મુવમેન્ટનો મૂળ વિચાર એ છે
કે સુરતમાં, બરોડામાં, રાજકોટમાં જે પ્રમાણેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર દેખાય છે એ આપણા ગામડા સુધી પહોંચવું જોઈએ. ખેડૂત, ખેતી અને ગામડાને બરબાદ કરીને તમે જે વિકાસ કર્યો છે એ કોઈ પણ સંજોગોમાં કૃષક આંદોલન અને કોંગ્રેસ પાર્ટી ચલાવવાની નથી. એ ડંકાની ચોટ ઉપર તમને કહેવા આવ્યા છીએ. ઉદ્યોગપતિ કમાય, ઉદ્યોગો હોવા જ જોઈએ. આજે મારા હાથમાં જે કાળા ઘડિયાળ પહેરી છે કે આ માઇક છે એનું નિર્માણ કોઈ ફેક્ટરીમાં થયું છે, પણ ઘણા બધા વડીલો બેઠા છે. કોંગ્રેસની સરકાર હતી, ઉચ્છંગરાય ઢેબરે આજ સૌરાષ્ટ્રમાં 12 લાખ એકર એટલે કે 25 લાખ વીઘાથી વધારે જમીન પટેલ સમાજ અને ગણોતિયાઓને આપી. એની સાથે સાથે દેવી પૂજક, રાવણ, આદિવાસી, કોળી, પટેલ, ઠાકોર અને દલિતોને પણ 5 થી 7 લાખ વીઘા ટોચ મર્યાદાના કાયદામાં અને સરકારી પડતર જમીનના કોટામાંથી આપ્યા. અને નરેન્દ્રભાઈને પૂછો તો ખાલી અદાણીને પધરાયું. કોંગ્રેસની સરકારમાં જમીનોની ફાળવણી એ દાડિયાઓને કરીને એમાંથી ખેત મજૂરમાંથી ખેડૂત બનાયા. કોંગ્રેસની સરકારમાં જમીન મળતી આર્મીના નિવૃત્ત જવાનોને, નાના અને સીમાંત ખેડૂતોને, દલિત, આદિવાસી, ઓબીસી અને પટેલોને. અને નરેન્દ્રભાઈની સરકારમાં જમીનો મળી અદાણીને, અંબાણીને, એસઆરને, રિયલ એસ્ટેટના માફિયાઓને અને ફક્ત પૂંજીપતિ ઉદ્યોગપતિઓને. તો આ બે વિચાર અને બે પાર્ટી વચ્ચેનું અંતર તમારે સમજવાનું છે. આજે લાંબી વાત નહીં કરું, આપ સૌને એટલું કહીને મારી વાણીને વિરામ આપું છું કે જે લલિતભાઈએ કીધું, ઇન્દ્રનીલભાઈ કહ્યું, મંચ ઉપરના તમામ સાથીઓએ કીધું, ચૂંટણી વખતે મહેરબાની કરીને ભૂલી જજો કે તમે કડવા અને લેવા પટેલ છો. ચૂંટણી વખતે મહેરબાની કરીને ભૂલી જજો કે તમે ગઢવી અને ચારણ છો, તમે દલિત અને આદિવાસી છો. ફક્ત ખેડૂત તરીકે તમારું હિત વિચારશો તો 2027નું ગુજરાત એ જુદું ગુજરાત હશે. આની મને પાક્કી ખાતરી છે. આજે ખેડૂત એ બોટાદની ધરતી પર જે હુમલાનો ભોગ બન્યો, એ જ ખેડૂત જોડેથી મારી એક અપેક્ષા છે, તમને ટેકાના ભાવ તો મળવા જ જોઈએ. કરા પડે, અતિવૃષ્ટિ થાય, પાક તમારો બરબાદ થાય, એનું વળતર મળવું જ જોઈએ. ખોટી માપણી રદબાતલ થવી જ જોઈએ. પણ તમે જ્યારે તમારી પર બોટાદની પોલીસ હુમલો કરે અને તમે જ્યારે કહેતા હો છો ખોટું થયું, ત્યારે હે બોટાદવાસીઓ, તમારે એ પણ કહેવું પડે કે 17 વર્ષના આર્યન નામના મુસ્લિમ છોકરાને બોટાદની પોલીસે કસ્ટડીમાં 8 દિવસ નગ્ન કરીને માર્યો. એ પણ અમે બોટાદવાસીઓ ચલાવવાના નથી. આવો જે દિવસે કહેશો એ દિવસે આ દેશમાં બંધારણ લાગુ પડશે. આવું જે તમે કહેશો ત્યારે લાગશે કે ખરેખર હજી થોડાક લોકો રવિશંકર મહારાજ, ઇન્દુલાલ યાજ્ઞિક, ભગતસિંહ અને બાબા સાહેબ આંબેડકરમાં માનનારા પડ્યા છે. આપણે સાથે મળી જાતિ અને ધર્મનું કુંડાળું તોડી ખેડૂત તરીકે એક થઈએ, કૃષક આંદોલનને મજબૂત કરીએ, કોંગ્રેસને મજબૂત કરીએ, બહારથી આવનારા નાટકીયાઓને ઓળખીએ તો 2027નો દિવસ જુદો હશે. જય ભીમ, જય ભારત, જય સંવિધાન, જય કોંગ્રેસ. આજે આપણે કોઈ ફુલહારનો કાર્યક્રમ એટલે નથી રાખ્યો,